પગી છે તોરણિયા ને બોર્ડ આવી ગયું તો આપણે બોર આમ મને છે ને એમાં બોર એમ ને જો પછી ઘણા બધા થઈ ગયા તો પણ આપણે ઉતારવાને કાંટા વાગી જાય ઉતારાય કેમ છે બધા મજામાં થશો તો પહેલાં તો બધાને જય રામ આપી જય મોગલ તો આજે છે ને મારે રજા છે ને એટલે તોરણિયા જાય છે કાલે વરસાદ આવી ગયો એટલે મારે રજા રાખી દીધી અમારે આ ડુંગળી મળવા જવાનું હતું તો વરસાદ આવી ગયો કે ઓલા ભાઈ કે આજ ન આવતા કે કાલની પમદે આવજો તો હવે અમારે કાલ જવાનું છે ડુંગળી મળવા તો અમે આજ જાય છે તોરણિયા અમારે રજા હતી ને એટલે મારી મમ્મીને છે ને માનતા છે જો મારી મમ્મી હાલીને જાય અને હું હાલીને જાઉં મારા પપ્પા છે ને આગળ ગાડી પછી વળતા અમે ગાડીમાં આવશું તાન તો અહીં જો પાણી આવ્યું ને એટલે અમારે ગાડી વટારવાનો વાંધો પડે એમ છે જો કેટલું પાણી છે જો પાણીમાં વટવું પડશે હવે અમારે જો મારી મમ્મી તો વટી ગયા હવે મારે વટવાનું હું વટી ગઈ મારી મમ્મી આગળ હેલા જાય ને હું મારા પપ્પા તો ગાડી લઈને વટી ગયો તોરણિયા જાય ને તો મારી મમ્મી એમ કે હું તોરણિયા જઈને બ્લોગ બનાવી તો હું ગો વાંધો નહીં બનાવજો તમે બ્લોગ કા મમ્મી બનાવશો ને મારી મમ્મી બનાવશે જોજો તમે મમ્મીને સારું આવડે ત્યારે છે ને કેનાળ આવી ગઈ ને તો જો આખો ધોરિયો ભરાઈ ગયો ધોરિયામાંથી પાણી આવે પણ બહુ બતાતું નહીં સરખું પાણી આવે છે અને આમ કરજો આ બધું જંગલ જેવું જ થયું અહીં સાંજે આવી ને તો બહુ બીક લાગે એમાં પાછા 2 દીપડા આવેલા છે એમ છે ને તોરણિયા થોડુંક આઘું છે અમે રસ્તે મેં તો જો અહીંયા કેટલા બધા ફૂલ તો અહીંયા બહુ હોય ને મીઠો લીમડો છે આ ઘણી બધી બોરડી છે પણ આમાં કઈ બોર નથી છે એવું જો બોર તો જો આપણે છે ને વળતા ઉતારવાનું છે અહીં છે તોરણિયા થોડુંક આઘું છે આ ગામ તો આવી ગયું પણ આમ થોડુંક હાલો ને એટલે મંદિર આવી જાય જો ગામ તો આવી ગયું છે થોડુંક આઘું છે એટલે તોરણિયા એટલે એમ પોગી જશે તોરણિયા જો હું મારી મમ્મીને માનતા પૂરી હમણાં દર્શન કરી લઈ આવે ના છે ને અંદર આમ ફોટોને હું ન પાડવા દેતા ફોટોને હું ન પાડવા દે મંદિરમાં આમ દર્શનને હું કરી લેવાનું જવો મંદિરમાં પોગી જશે જવો તમે આ જો અહીંયા બધી નાળિયેરીને એવું છે અંદર અહીંયા પાણીને એવું છે જો શાદી લેવા આવી ગયા છે જો ગાંઠિયા બટકું રોટલી દાળ ભાત શાક આમ બધા જો બેસી ગયા છે પ્રસાદી લેવા હાલો બધા પ્રસાદી લેવા મમ્મીને એવા ટાઈમ બધા લાશ લેતા હતા ને તમે મેં વિડીયો ઉતારી દીધો જોજો તમે વિડીયોમાં આવશે બહુ મસ્ત લાશ લેતા હતા એ પ્રસાદી લઈ લીધી ને હવે એમને સોડા પીવાનું મન છું ને તેમાં પપ્પા સોડા લેવા જો હાલો બધા સોડા પીવા જો મારા પપ્પા સોડા પીવે મારી મમ્મી પીવે હાલો બધા સોડા પીવે એ છે ને પ્રસાદીને હું લઈ લીધું છે અને સોડાને હું પણ પી લીધું સોડાને હું પીને હવે માલતા છાક હમણાં હવે 5 મિનિટમાં ઝૂપડે 5 મિનિટમાં નહીં એમ તો 10-20 મિનિટ જો મારી મમ્મી જાય છે મારા પપ્પા આગળ જાય છે મેં પપ્પા ના પડે ગાડી લ્યોમાં તો એ ગાડી લીધી જો એવા વિદ્યામાં હવે એમાં કંઈ બિહાય નહીં એમાં આમથી પેટો રહી નહીં રહેતું કંઈ ના આપણે બોર્ડ આવી જઈશું તો આપણે બોર આંબી લઈએ જો મેં તમને બતાવ્યું છે ને આપણે બોર આંબી લઈએ બોર આંબીને તો કંઈક મજા તો આવે જો એ કાંઈ બોસે છે ખાલી એક જ બોર આંબો જાશો નહીં એમ બોર આંબો ને જો પાછા ઘણા બધા થઈ ગયા જો એટલા આમ લીધા છે બોર બધા એમ ખાવા હોય તો આવી જજો મને તો બહુ ભાવ બોલ મેં મારી મમ્મીને કીધું કે તમે બ્લોગ બનાવો તે કે નહીં મારે ને બનાવો એક મને ન આવડે બોલો બા ફરી જાય કે મારે ને બનાવો કે તું બને મેં બનાવું રીલ બનાવો ત્યારે તો એમ કે રીલ બનાવો આવડે રીલમાં મારી મમ્મી ન મજા આવો મમ્મી આ રીલ બનાવી મને ન ગમે ગમે તો ખરું પણ મને આવડતું ને આમાં બહુ બનાવતા સતીન હોય ને તો એને આવડે પણ મને એને બહુ ન આવડે હા ફીંડલા હોય છે તો પણ આ કાંટો વાગી દો ને અડાઈની જો હવે તો પાક્યા નથી પાકી જતો જો 2 પાકી ગયા પણ આપણે ઉતારવાને કાંટા વાગી જાય ઉતારાઈને છે ને એક બોડી આવી ગઈ ને એક મોટા બોર છે એમાં આપણે આંબા નહીં જો કેમ આંબા લાવું ના વાંધો છે મુજે તામ છે ને એક મોટી બોડી આવી ગઈ હતી ને નાની બોર તોડી લીધા જો અવડા હતા બહુ ઝાઝા મોટા નહોતા મારા પપ્પા કીધું ને તોડી દીધા હું થોડીક ઉપર સીધી ઝૂંપડે પગી જશે એટલે થોડુંક આઘું એ ઝૂંપડું આમાં જો આવું નદી આવે
ડેમ છે આવું અહીં નાળું છે ને તૂટી ગયેલું છે જો આવું પાણી છે મારી મમ્મી જો હાલે મારી મમ્મીને છે ને બહુ બીક લાગો મને બીક લાગે અહીં મારા પપ્પા આવે ગાડી હકાશે એ હું ન ઊભી રહું અહીં જો કાં ઊભી રહું ઊભા રહો આવું જો મારો મમ્મી ધોકો લઈ લે ધોકો મારે ફાઇનલી અમે પોગી જશે ઝૂંપડે હવે છે ને હુઈ જાવ છે થાકી જશે તો આ છે મારા ઝૂંપડા હવે હુઈ જવું છે આવું જો બધા ટાટા બાય બાય આપણે પોગી ગયા ને હવે હુઈ જવું છે થાકી જશે હવે તો હવે છે ને હુઈ જવું છે તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 3 અને હું હોઈને જાગી ગઈ છું તો હવે જાણશે બંતર લેવા મારી મમ્મીની વે જા હું વાહે રહી ગઈ તો હું જાઉં છું હવે બંતર લેવા મારી મમ્મી કાંટાવાળા લેશે અને હું હાથીઓનો ભારો કરી તો હવે જંગલમાં જવાનું છે આમાં દીપડા છે બધા કે દીપડા બહુ આવે એક દીપડો છે મેં વાત તો સાંભળી અને એક અમે રહીને એને ઉપલા શેઢે એક ગાયને માર નાખેલી છે તો અહીંયા જો આવું જંગલ છે અમે અમારે અહીંયા 5 વર્ષ થઈ ગયા ને કપામાં આવીને તો મને છે ને મારી મમ્મીએ જો હાથીઓનો ભારો ચડાવી દીધો ને હું લઈને જાઉં છું હું છે ને હાથીઓનો ભારો નાખીને લઈ આવી અને મારી મમ્મીને પાણી દેવા જાઉં છું જો પાણી દેવા જવું પડે મારે કાં જા મારી મમ્મી ચલો પાણી દી આવી પેલા મારા મમ્મીને પાણી દી નહીં ને ત્યાં મને એક કામ સોંપી દીધું કે ઘરે જઈને સપ્તાહ ફોલ લાવજો સપ્તાહ ફોલવાનું છે હવે સવાર હાટવો આજ તો મારા મામા મમ્મીનો બર્થડે છે ને કે આપણે ના બર્થડેમાં જશે સમોસા વાળી છે આજ તો પણ છે ના હું વ્લોગમાં બનાવું મને ના શરમ લાગે કે અહીંયા છે ને ગાય માતા છે જો ગાય માતા ખાય છે હવે છે ને મારે સપ્તાહ ફોલવાનું છે તો હાલવો સપ્તાહને ફોલી નાખીએ જો આ છે ચપટા ભરેલા છે 1 નંબર છે સપ્તાહ સા કોને ભાવની જરી કોમેન્ટમાં કહેજો ફાઇનલી મેં સપ્તાહ ફોલી નાખ્યા છે તો જુઓ તમે આટલા છે શું કહેવાય તીણુબેના ફોફા આ ફોફા હા પાંદડા અને આ છે દાણા અને આ છે ટીણુબેન મોઢું ને બતાડતા ટીણુબેન છે ને મારા ઝૂંપડામાં બે આવ્યો ને તો મને મોસંબી દીધો હાલો બધા મોસંબી ખાવા છે ને વાગી જશે 4 અને મને લાગી ભૂખ તો હું ખાવા બેસી ગયો છે ભીંડાનું શાક અને રોટલા તો હાલો બધા ખાવા અને ભીંડાનું શાક ને રોટલો ખાઈ લીધું હવે છે આ લાડવો ખાવાનો આ લાડવો ખાવાનો છે આપણે કોને આ લાડવો ભાવે છે કોમેન્ટ કરી દેજો મારા પપ્પા કાલે લેવા હતા સાંજે લાડવા મજા આવો લાડવા ખાવા મને તો બહુ ભાવે અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય